વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી. આજે ફરીથી શબ્દોના પિતામહ ભીષ્મ, ભાષાના કાંત ઉમાકાંતભાઈ રાજ્યગુરુ આપણી સમક્ષ ઉપસ્થિત છે, ત્યારે આ શબ્દ દર્શન એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. માતૃભાષા વિશે વાત કરવી, માતૃભાષાને વાગોળવી, તે ખરા અર્થમાં માની સાડી પકડી અને તેની પાસે બેઠવું, આ તેના જેવું જ એક અદ્ભુત કામ છે. અને સાથે સાથે એક બહુ આખું ગુજરાત જેના ઉપર ગર્વ લઈ શકે તેવી સુખદ વાત તમારી સમક્ષ મૂકવી છે. ગુજરાતી ભાષામાં એસએસસીની એક્ઝામમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે તે ગુજરાતીમાં નપાસ થાય છે. આવું અવારનવાર આપણે વાંચતા હોય છે. ગુજરાતી ભાષાના જે જોડણીના નિયમો છે તો તે આટલા વિશાળ છે કે કોને છોડવું ને કોને ચાખવું. તો આ બધા જ નિયમોનું દોહન કરી અને દાદાએ જે એમના જીવનનો સાર છે જે માતૃભાષાને આપી દીધો છે, તો આ જોડણીના નિયમો, અને દાદા તો અવારનવાર પુસ્તકો દ્વારા આનો પ્રચાર પ્રસાર કરે છે, પણ આ નિયમો છે તે ગુજરાત સરકારના ધ્યાને આવ્યું છે અને પાઠ્યપુસ્તકમાં પણ હવે આ નિયમો છપાશે અને વિદ્યાર્થીઓ આ જોડણી ભણી અને ખરા અર્થમાં ભાષા ખૂબ અઘરી નથી પણ સહેલી છે, આ વિશ્વાસ છે તે કાયમ કરશે. અને આ નોંધ છે કે ગુજરાત સરકારે પણ દાદાની લીધી છે. એટલે દાદા, તમને તો પહેલા ખૂબ ખૂબ અભિનંદન. અને ટૂંક સમયમાં દાદાની આ પુસ્તક પણ છપાવાની છે. ગુજરાત સરકાર તો છાપશે જ તે, પણ એક જૈન મુનિ છે તેઓ પણ દાદાની આ જોડણીની પુસ્તક છે તે છાપશે અને છપાવશે. એક બીજી વાત કે આ વખતે અમે જે વિડીયો મૂકવાના છે નીચે લિંક બોક્સમાં અમે દાદાનો મોબાઈલ નંબર પણ મૂકવાના છે. તો જે કોઈ પણ ભાષા પ્રેમી આ વિડીયો અમારો સાંભળે છે, જેને પણ જોડણીના નિયમો કે કઈ પણ ભાષા વિશે પૂછવું છે, વ્યુત્પત્તિ વિશે વાત કરવી છે, તો તેઓ દાદાનો સંપર્ક મોબાઈલ દ્વારા કરી શકે છે. બહુ સહજતાથી અને અનુકૂળતા મુજબ દાદા છે તે બધાને જવાબ આપશે. વધારે સમય ન લેતા દાદા, જોડણીની ભૂલો જે થતી હોય છે, તો એક જોડણીની ભૂલ થાય કે ઘણી બધી ભૂલો થાય તો શબ્દમાં અર્થનો અનર્થ થઈ જાય, તો કંઈક એવી વાત તમે અમને કરો જે પુસ્તકમાં પણ છપાવાની છે. તો જોડણીની ભૂલો થાય તો શું થાય તે વાત બધા દર્શક મિત્રો સમક્ષ આપ વાંચો દાદા. વિકાસ તે જ્ઞાનથી છે અને બધું જ જ્ઞાન મળે છે ભાષા દ્વારા. બરાબર. એટલે વિકાસનો પાયો તે આખું ભાષા છે. હવે ભાષાનું કામ શું છે કે વિચાર સંક્રાંત કરવો, પહોંચાડવો અને અર્થ પામવો સાચો. બરાબર. પણ અશુદ્ધ ભાષા એ આ કામ કરી શકે નહીં. થોડીક અશુદ્ધિ હોય ને. સમ્રાટ અશોક નવી રાણી તિષ્યરક્ષિતા પરણે છે. એને ખબર છે કે આગલી રાણીનો બાળ પુત્ર કુણાલ છે. હવે આ રાજગાદી તો મોટાને મળે, એટલે આ નવી રાણી આ છોકરાનું અણસમજુ છોકરાનું કંઈક કરી નાખે તો, એટલે એને મિત્રને ત્યાં ઉછેરવા મોકલી દીધો. અચ્છા. કુમાર મોટો થયો, સમજણો થયો, એટલે મિત્રે પૂછાયું કે હવે શું કરવું છે. તો એ સમયની ભાષામાં અશોકે પત્ર લખ્યો કે કુમારો અધીયવું. કુમારો અધીયવું એટલે અધ્યયન કરાવો, ભણાવો. અચ્છા. હજી ત્યાં જ રાખી ભણાવો. અધીયવું, અધ્યાપયતું, ભણાવો. ઈર્ષાની આગમાં સળગતી, લાગ શોધતી તિષ્ય રક્ષિતાએ આ જોયું. કોઈનું ધ્યાન ન જાય એમ એણે નેત્રનું કાજળ સળી વડે લઈ અને એક માત્ર ઉપર ટપકું કરી નાખ્યું. ઓહો. કોઈનું ધ્યાન ન ગયું, વિશેષ ફેરફાર નહોતો, એટલે એને પત્ર મોકલાઈ ગયો. પેલા મિત્રને પત્ર મળ્યો, એ વિચારમાં પડ્યો કે અશોકની આવી આજ્ઞા કેમ હશે. આજ્ઞા હતી
કુમારો અંધી એવું. ઓહો એટલે તો કુમારને આંધળો કરો. એટલે મિત્રે કુણાલને બોલાવ્યો કે કાંઈ સમજાતું નથી, પણ આ તારા પિતાનો પત્ર છે. કુણાલે જોયું તો અશોકના જ હસ્તાક્ષર હતા, રાજમુદ્રા હતી, અને કુણાલ અશોકનો પુત્ર છે. ભલે ગમે તે, પણ મારા પિતાની આજ્ઞા છે ને. એણે 2 ખીલા આંખમાં ભોંકી અને એ અંધ થઈ ગયો. ઓહો આપણી સ્મૃતિ શાસ્ત્રના નિયમ પ્રમાણે અંધ તે રાજગાદી માટે યોગ્ય ગણાતો નથી. એટલે જે આખા રાષ્ટ્રનો સમ્રાટ થવાનો હતો એ સાવ સામાન્ય અંધ માનવી બની ગયો. ઓહો શેને કારણે? તો કે એક જ ખોટી જગ્યાએ આવેલો અનુસ્વાર, ઓહો એક ભૂલ. જો આટલું બધું કરી શકે તો આપણે તો પગલે ને પગલે અનેક ભૂલો કરીએ. જી દાદા. હા, આપણું નામ પણ આપણે સાચું ન લખી શકીએ. હા, આપણે પહેલા એક સંસદના ઉમેદવારનો પત્ર હતો, મને મત આપજો. એના લિખિતમાં એમણે લખ્યું હતું કે પ્રવીણસિંહ. હવે એમાં એને વી રસ્વ કર્યું હતું. અચ્છા, પ્રવીણમાં વી દીર્ઘાય આવે, પણ એમણે રસ્વ કર્યું. હવે જો પ્રદર્શાવે વિશેષતા, જી, દર્શન તો પ્રદર્શન, તાપ તો પ્રતાપ, વિશેષતા તો વિશેષતા દર્શાવે ને. વીણ જો રસોઈ હોય ને તો એનો અર્થ તો વિનાનું. અચ્છા, ને આ વિનાનું લેસ. એટલે પ્રવીણ, વીણ એટલે તો વિશેષતા વિનાના. અને તોય મેં કીધું પૂંછડેથી સિંહ છે, એનો શું અર્થ કીધું? આપણે કરોડો છતાં વિશેષ સિદ્ધિ નથી. કેમ? પતિ એટલે રસોઈ, સ્વામી. જી, પતિ ગયા, એ સ્વામી ગયા રસોઈ, એને બદલે આપણે લખતા થઈ ગયા પતિ ગયા. કેમ આપણો આવો પતન થયું છે? તો કે આપણે ભાષાની બહુ ઉપેક્ષા કરી. જી દાદા, આપે આ જે વાક્ય કહ્યું ને એના ઉપરથી આપણે યશવંતરાયમાં એક વર્ષો પહેલા નાટક પણ બનેલું ને આવેલું, પતિ થયો તે પતિ ગયો. કદાચ આ જ વાત. એટલે રસ્વ દીર્ઘનો જે ભેદ છે, એકવાર સંસ્કૃતના 8મા 9માના પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન પૂછાયેલો કે સીતા કસ્ય સુતા. એનો જવાબ એમ હતો કે સીતા જનકસ્ય સુતા. સુતા રસવવું એટલે પુત્ર, અને સુતા એટલે રસવવું હોય તો પુત્રી થાય. પુત્રી, બરાબર. હવે એક વિદ્યાર્થીએ લખ્યું કે સીતા કસ્ય સુતા, તો કે એને લખ્યું કે સીતા સતા સુતા. એ શિક્ષક પેપર લઈને સ્ટાફ રૂમમાં આવ્યો કે જોવો આને કેવો ઉત્તર આપ્યો છે, સીતા કસ્ય સુતા, તો કે સીતા સતા સુતા. ત્યારે એ બધા હસતા હતા. મેં કહ્યું કે આ ભૂલ વિદ્યાર્થી પહેલા તમારી છે. માત પિતરો અતિક્રમ્ય આચાર્યમ આગચ્છતિ શિષ્ય દોષ. શિષ્ય જો કઈ દોષ કરે તો માતા પિતાને ઓળંગીને એના ગુરુ કોણ, તારો માસ્ટર કોણ હતો એમ પૂછશે. ખરું. તો અહીંયા મેં કીધું જો સુત રસવવું હોય તો પુત્ર, પણ સુવું તો સુ દીર્ઘ છે, એટલે સુવાની ક્રિયા કરી સુતા, તો એમાં તો દીર્ઘ આવે છે, અને સુતા પુત્રીના અર્થમાં રસવું છે. તો આ ભેદ તમે વિદ્યાર્થીને શીખ્યો છે, બરાબર છે. એટલે પહેલા આ શિક્ષકો એ શીખી લેવાની જરૂર છે કે એનાથી જો ભૂલ થશે તો એ ભૂલોનો અનેક ઠેકાણે ગુણાકાર થતો જશે. આજે આ સ્થિતિ થવાનું કારણ જ એ છે. બીજું કારણ એ છે કે આપણે અંગ્રેજીને અનુસર્યા. અંગ્રેજીમાં લેખનની શબ્દ પદ્ધતિ છે, ઉચ્ચારણને અને લેખનને બહુ સંબંધ ન પણ હોય, એટલે શબ્દે શબ્દની જોડણી યાદ રાખવી પડે. ઓલ ઇઝ વન, તો ઓલમાં કાંઈ ઓ નથી.
ઈજમાં કઈ ઈ કે જે નથી, જી. વનમાં કઈ વી કે ડબલ્યુ નથી, પણ એનું શબ્દનું જોડણી યાદ રાખવાની છે. અને એની સુધારણા પદ્ધતિ પણ એટલે જ શબ્દ પદ્ધતિ છે. પણ એલા આપણે તો કેવા સરસ નિયમો છે. આપણી જોડણી તો સાવ સહેલી છે. ઈજ માટે બોલવાનો ઈ પણ લખવાનો, આય બોલવાનો, જ પણ લખવાનો, એસ યાદ રાખવું પડે. વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી પડે. પણ આપણે છે માટે કઈ યાદ રાખવાનું છે વાહ. કાંઈ જ નહીં. કાંઈ જ નહીં. આપણે માત્ર રસ્વ દીર્ઘ જોડણી ક્યાં ઈ જ યાદ રાખવાનું છે. રસ્વ દીર્ઘ પણ અનેક શબ્દોમાં છે. તો કે શું આટલા બધા શબ્દ યાદ રાખી લેવા? તો કે ના, જોડણી પણ કેટલાક નિયમો પ્રમાણે થાય છે. જી. એક નિયમ જાણી લ્યો તો એ નિયમ પ્રમાણે 1000-2000 શબ્દ થતા હોય રસ્વ, એ બધાને જાણી શકાય. તો એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક નિયમ જાણી લ્યો એટલે 1000 શબ્દો તમારા સાચા લખાશે. ખરું. તો આપણે અત્યાર સુધી નરસિંહે કહ્યું છે ને, પરહરી થડને તું ડાળે વળગ્યો. તો અત્યાર સુધી આપણે શબ્દને અનુસરીને એક શબ્દની જોડણી કેટલે પહોંચી શકાય. એટલે આ જોડણી સુધારણા પદ્ધતિ પણ હવે બોર્ડે નિયમ પદ્ધતિ પ્રમાણે કરવાનું સ્વીકાર્યું છે. અને એ રીતે 30 નિયમો એ જોડણીના. હવે 30 નિયમ તો 7મા ધોરણનું બાળક પણ કરી શકે, ઓલું કરી શકે. એટલે શિક્ષકોએ આ જે ભૂલો ન થાય. બીજી ભૂલો એ ઉચ્ચારણમાં સ્પષ્ટ છે ને, કુંતાને કોઈ કુતા ન લખે, કુંભને કોઈ કુંભ ન લખે. શું કામ? ચંપકભાઈ ને કોઈ ચપકભાઈ ન લખે. બોલે શું કામ? તો કે ઉચ્ચારણમાં અનુનાસિક જીવંત છે. પણ જોડણીનો એટલો સ્પષ્ટ ભેદ નથી રહ્યો ઉચ્ચારણમાં. એને કારણે આ નિયમો આપણે જાણવા જરૂરી બન્યા છે. અને આ નિયમ જો અનુનાસિકનું પણ જો કે આપણે અશોકનું ઉદાહરણ જોઈ ગયા. હવે એક ભાઈ બહુ બીમાર છે અને યુદ્ધની આકલ પડી છે. એટલે એને કહેવામાં આવે છે કે તમે યુદ્ધે ન જશો, તમે માંદા છો. પણ એ માને માથે મીંડું ભૂલી ગયા, મીંડું ન કર્યું. એટલે શું થયું? તો કે તમે યુદ્ધે ન જશો, તમે તો માદા છો. એટલે આખી યુદ્ધનું કારણ તો બદલાઈ ગયું, પણ એની આખી જાતિ બદલાઈ ગઈ. તો આવી નાની નાની બાબતોમાં આપણે ભાષામાં આપણે જો આ લક્ષમાં લઈ અને આપણે જો ચાલીશું ને, તો મા ભૌમ ને માતૃભાષા ત્રણની કરો ના કદીએ ઉપેક્ષા. જો વિકસવું હોય, સિદ્ધિ પામવી હોય, તો આ ત્રણની કોઈ દિવસ ઉપેક્ષા ન કરશો. અને એમાં માતૃભાષા છે જે માં છે, માના દૂધ જેટલી જ પવિત્ર અને પૌષ્ટિક માતૃભાષાને આપણે અશુદ્ધ વસ્ત્રો ન ઓઢાડીએ. સારું, ખૂબ ખૂબ આભાર દાદા. અને આપને સાંભળ્યા પછી એવું થાય કે ફરીવાર આપના વિદ્યાર્થી બની અને આપને સાંભળતા જ રહીએ. આ જગતમાં બધું જ છે દર્શક મિત્રો, પણ યોજક તત્ર દુર્લભ. એક પાથ ફાઇન્ડર, એક પથ પ્રદર્શક ગુરુ, એક વિશિષ્ટ વ્યક્તિત્વ મળી જાય તો ખરા અર્થમાં અઘરામાં અઘરી બાબત છે તે સુગમ થઈ જાય. અને દાદા જ્યારે આપણને મળ્યા છે તો સમગ્ર ગુજરાત પૂજ્ય દાદા ઉપર ગર્વ લઈ શકે એવી એમની વિદ્વત્તા છે. અને છતાં પણ એક બાળક જેવી સહજતા, સરસતા અને સુગમતા દાદામાં મળે. દાદા, બોર્ડે આપના જ્ઞાનની કદર કરી તો આ સદભાગ્ય હું બોર્ડનું માનું છું. કારણ કે હીરા તો પોતાની રીતે હીરા જ હોય, પણ કોઈ કોહિનૂર, કોઈ ઝવેરી છે એ કોહિનૂર ને પારખી શકે. તો ગુજરાત સરકારને પણ ધન્યવાદ કે તે આપના જ્ઞાન રૂપી આપ જેવા કોહિનૂરની એમણે પરખ કરી છે. અને એનો લાભ છે તે ગુજરાતનો દરેક વિદ્યાર્થી, વ્યક્તિ અને શિક્ષકો લેશે. પરિવાર દર્શક મિત્રો, અમારી ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જી દાદા. એક પંક્તિ મેં લખી છે
કે ભૌતિક દેહ પશુએ આપે, સામાન્ય સૃષ્ટિ તંતુ છે, પણ જ્ઞાન પયે વ્યક્તિત્વને ઘડતી હોય તે મા ભાષા છે. ક્યાં બાત હે. અને એટલે આપણે જ્ઞાનરૂપી દૂધથી આપણું વ્યક્તિત્વનો ઘડનારી તે માતૃભાષા, એની આપણે અવગણના ઉપેક્ષા ન કરી અને સિદ્ધિ પામો. અસ્તુ શિવ. અને આ માતૃભાષાની ઉપેક્ષા નહીં, પણ ખરા અર્થમાં આપણે અપેક્ષા સેવીએ અને એક નક્કી કરીએ કે ભાઈ ભાષામાં તો ભૂલ નહીં જ ચાલે. અને આ ક્યારે થશે? જ્યારે એક એવી ખેવના, એક એવી અભિપ્સા, એક એવી બર્નિંગ ડિઝાયર છે તે આપનામાં થઈ. ફરીવાર મળતા રહેશું. ફરીવાર અમે આપની વચ્ચેથી રજા લઈએ છીએ. અસ્તુ. જય માં.